ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો હતો, જેમાં સગીર દીકરી પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે વકીલને દલીલોને માન્ય રાખી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કરી નાખ્યો હતો. અત્રે મળેલી વિગતોમાં 24 માર્ચ 2019ના રોજ પોલીસ મથકમાં એક મામલો પહોંચ્યો હતો, જેમાં બાળકીની માતા કે જે પ્રેમિકા હતી તેણે પ્રેમીને હવાલે પોતાની સગીર દીકરીને કરી નાખી હતી, અને જેમાં આરોપી અલ્તાફ હુસેને તેની પરણિત પ્રેમિકાની સગીર દીકરી સાથે વારંવાર દુષ્કર્મ કર્યું હતું. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે બાળકીને વેચી દેવાનું કાવતરું પણ રચવામાં આવ્યું. જો કે આખરે આ બાળકીએ હિંમત કરી અને સમગ્ર વાત તેની ફોઈને કરી હતી. તેની ફોઈ આ ઘટનાને જાણીને અચંબિત થઈ ગઈ હતી અને તેણે બાળકીનો સાથ આપવાનું વિચાર્યું અને બાળકી સાથે 24 માર્ચ 2019ના રોજ તે પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવા ગઈ હતી, જેમાં પોલીસે અલ્તાફ હુસેન દિવાનને પણ બાળકી સાથે દુષ્કર્મ આચરવા સંદર્ભે ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ તેની માતા સામે પણ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જો કે આ કેસ સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં સરકારી વકીલ પી.બી. પંડ્યાએ દલીલો કરી હતી. પીડિતાની જુબાની અને તબીબી અહેવાલને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી સામે ગુનો પુરવાર માન્યો હતો. સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે કે તેની માતાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવી હતી. ત્યારે ભરૂચની સ્પેશિયલ પોક્સો કોર્ટે આપેલા ચુકાદામાં આજે અલ્તાફ હુસેન દિવાનને આજીવન કેદની સજા ફટકારતો હુકમથી સમગ્ર પંથકમાં ભારે આરોપી અલ્તાફ હુસેન દિવાનને आजीवन कैदनी सजा कोर्टे फटकारतो हुक्म कर्यो हतो. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,